ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીટીયુ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે, બરાબર? તો તમે જીટીયુ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે હું પ્રોવાઈડ કરવાનો છું. તો કયા બ્રાન્ચના પ્રોવાઈડ કરવાનો છું એ તમને જણાવી દઉં. તો કે આઈટી બ્રાન્ચની અંદર સેમ 5 ની અંદર હોય એ મિત્રોને હું આજે આઈએમપી પ્રોવાઈડ કરવાનો છું, બરાબર? આની પહેલા આપણે થોડાક વિડીયો નાખેલા છે, બરાબર? આપણે આની આખી પ્લેલિસ્ટ જ ચાલુ કરેલી છે, બરાબર? તો જે મિત્રોએ જૂના ના જોયા હોય એકવાર જોઈ લેજો. બધે જ ટૂંકમાં અપલોડ કરવામાં આવેલા છે, બરાબર? અને નહીં થયા હોય ટૂંક સમયમાં થઈ જશે. છતાંય કોઈ રહી જતો હોય તો કમેન્ટ કરીને જણાવજો કે સર અમારે આ એમપી ની જરૂર છે, હજી તમે અપલોડ કર્યો નથી, બરાબર? તો એ પ્રોવાઈડ કરવામાં આવશે તમને. તો આજનો જે આઈટી બ્રાન્ચનો જે સબ્જેક્ટ છે એનું નામ છે એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ કરીને છે, બરાબર? એના વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા એને ઓપન કરી લઈએ. તો આપણો રહેવાનો છે એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ, બરાબર? અને આઈટી સેમ 5 ની અંદર જે મિત્રો હોય એના માટે ખાસ છે આ વિડીયો, બરાબર? એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ કરીને છે, બરાબર? તો આના તમને પીડીએફ ની લિંક છે ડિસ્ક્રિપ્શન ની અંદર જોવા મળી જશે. ત્યાંથી તમે સહેલાઈથી ડાઉનલોડ કરી શકો છો. આપણી પીડીએફ છે ટોટલી ફ્રી મટીરિયલ આપણું રહેવાનું છે. સ્ટડી મટીરિયલ આપણું એકદમ ફ્રી હોય છે. અને આ મટીરિયલથી તમે A+ ગ્રેડ મેળવી શકો છો અને AB ગ્રેડ પણ મેળવી શકો. જેટલી તમે મહેનત કરશો એટલા તમને સારા માર્ક આવવાના છે, બરાબર? અને આપણા પ્રશ્ન છે જીટીયુના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 30 થી 35 પ્રશ્ન રહેવાના છે જે જીટીયુમાં વારંવાર પૂછાતા હોય છે અને આજુ ફેરે પણ પૂછાવાના 100% ચાન્સ છે એવા પ્રશ્ન તમને પ્રોવાઈડ કરવાના છે, બરાબર? તો મિત્રો આ પીડીએફ ને ડાઉનલોડ કરી લેજો ડિસ્ક્રિપ્શનમાંથી. એનો પાસવર્ડ તમને ટૂંક સમયમાં કહું છું. તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, બરાબર? ઘણા બધા મિત્રો કહે છે સર આમાં પાસવર્ડ શું છે? પાસવર્ડ તમે વિડીયો છેલ્લા લગી જોશો એટલે તમને પાસવર્ડ ખ્યાલ આવી જશે, બરાબર? તો બીજી આપણે વાત કરીએ કે આનું જીટીયુ ગ્રુપ પણ ચાલે છે આપણી ચેનલનું, બરાબર? જીટીયુ નું વોટ્સએપ ગ્રુપ ચાલે છે. એમાં તમે હજી લગી જોઈન ના થયા હો તો ફટાફટ જોઈન થઈ જાઓ, બરાબર? અને તમારી આઈટી ના સેમ 5 નું પણ વોટ્સએપ ગ્રુપ છે. કાંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે એમાં પૂછી શકો છો. અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ને ટેલિગ્રામ ને ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમ કે વોટ્સઅપમાં જો કદાચ જવાબ ના આપી શકીને તો ટેલિગ્રામ ને ઇન્સ્ટાગ્રામમાં તમને સૌથી પહેલા જવાબ મળવાનો છે. કેમ કે હું વોટ્સઅપમાં જાજા બજા મેસેજ આવતા હોય, પહેલા તો થોડા ઘણા આવતા એટલે હાલ્યું જતું. હવે હું બધા મેસેજ બધા વધી જાય છે. સપોર્ટ તમે ઘણો કરો છો, બરાબર? અને જેમ જેમ સપોર્ટ વધારે કરશો એમ તમને મટીરિયલ પણ સારું મળતું રહેશે, બરાબર? સપોર્ટ ઘણા કરે છે તો મેસેજ પણ ઘણા આવે છે વોટ્સઅપમાં. તો એના લીધે વોટ્સઅપ હેક થઈ જાય છે ઘણી વાર. તો તમને હું કહીશ કે ઇન્સ્ટાગ્રામમાં વધારે મેસેજ કરો તો વધારે સારું, ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામમાં, બરાબર? જેથી કરીને આપણું વોટ્સઅપ ક્રેશ ના થાય, બરાબર? અને મિત્રો જેને પ્રોબ્લેમ આવતો એનો તાત્કાલિક સોલ્યુશન મળી રહે, બરાબર? બને ત્યાં લગી તમારે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં મેસેજ કરવાનું રાખવાનું છે, બરાબર? તો હવે આની વાત કરીએ આ પીડીએફ ના પાસવર્ડની. તો આ પીડીએફ નો પાસવર્ડ તમારે રહેવાનો છે 7921, બરાબર? ધ્યાનથી નોટ કરી લેજો. 7921 પાસવર્ડ છે, બરાબર? ઘણા મિત્રો કહે છે સર તમે પાસવર્ડ જ નાખી દો, વિડીયો પૂરો થઈ ગયો. તો વિડીયોમાં હું ગમે અહીંયા તમને પાસવર્ડ કહી દઈશ. વિડીયો તમે સહેલાઈથી જોશો લાસ્ટ સુધી તો તમને પાસવર્ડ ખબર પડી જશે, બરાબર? હવે આપણે પાસવર્ડને હટાવી દઈએ, બરાબર? તો આપણે પાસવર્ડ તમને જણાવી દીધો. હવે તમને વાત કરીએ તો આ પીડીએફ ને તમારે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાની છે, બરાબર? અને પછી આ તમને પાસવર્ડ તો આપી દીધો છે એટલે તમે એને સહેલાઈથી ડાઉનલોડ કરી પછી પ્રિન્ટ કાઢી લેવાની છે. પ્રિન્ટ કાઢીને તમારી જે પણ બુક વાપરતા હોય એમાંથી તમારે એના આન્સર છે ટીક કરી લેવાના છે, બરાબર? તમે શક્યતા હશે તો તમને આનું સોલ્યુશન સાથે પણ મળશે. પણ તમે જેટલી કોમેન્ટ કરશો, જેમ કહેશો સર મારે આના એમપી ની જરૂર છે, આના મતલબ કે સોલ્યુશન ની જરૂર છે, તો અમે સોલ્યુશન પણ તમને પ્રોવાઈડ કરશે. તો તમારી જેટલી વધારે કોમેન્ટ આવશે, જેટલી વધારે જણાની કોમેન્ટ હશે એ પ્રમાણે હું તમને સોલ્યુશન પ્રોવાઈડ કરવાનો છું, બરાબર મિત્રો? તો પછી હવે વાત કરીએ પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર લખવાનું છે. પેપર સ્ટાઇલ પ્રમાણે સ્ટાર કરીને અથવા તો આ રીતે એરો આપીને પેપર તમારે લખવાનું છે. એનો પણ એક વિડીયો બનાવેલો છે પ્રોપર. તો એ તમે એકવાર ધ્યાનથી જોઈ લેજો. પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર કઈ રીતે લખવું એવું છે તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપતી છતાંય જો નામ આપી શકું તો તમે આપણી ચેનલમાંથી જોઈ શકો છો, બરાબર? પેપર સ્ટાઇલ પ્રમાણે વિડીયો મતલબ કે કઈ રીતે લખવું એના પ્રોપર 2-3 વિડીયો બનાવેલા છે, તો તમે જોઈ લેજો બંને, બરાબર? તો એ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર કઈ રીતે લખવું. છતાં પણ તમને જણાવી દઉં કઈ રીતે લખવાનું. મેન પોઈન્ટ હોય એને તમારે સ્ટાર અથવા તો આ રીતે તમે ડોટ કરીને લખી શકો છો. તો એની અંદરની જે હોય લાઈનો એ તમારે આ રીતે એરો મારીને લખવાના છે, આ રીતે, બરાબર? ઘણા મિત્રો લખતા પણ હશે, બરાબર? ખાસ એક બીજું ધ્યાન રાખવાનું છે કે જે તમે મેન પોઈન્ટ હોય ને એને બ્લેક પેન થી લખવાના છે. એનેથી તો કે બ્લેક પેન થી, બરાબર? મેન તમારા પોઈન્ટ છે એને બ્લેક પેન થી લખવાના છે, બ્લેક પેન થી. અને બાકીના જે આ એરો વાળા બીજા નીચેની તમે વિસ્તારથી લખો એ તમારે બ્લુ પેન થી લખવાનું છે, બરાબર? બ્લેક ને બ્લુ પેન બંનેનો તમે ઉપયોગ કરી શકો છો. ઘણા મિત્રોને પ્રશ્ન છે કે સર આમાં બ્લેક પેન યુઝ કરી તો ચાલે ના ચાલે? ચાલે, ઓફકોર્સ ચાલે. બ્લેક પેન બ્લુ પેન ચાલે છે. ગ્રીન અને રેડ પેન તમારે યુઝ નથી કરવાની. એના સિવાય કોઈ પણ પેન તમે યુઝ કરી શકો છો, બરાબર? તો આ રીતે તમે બ્લેક પેન ને બ્લુ પેન નો ઉપયોગ કરશો તો હાઇલાઇટ થશે. પણ હા, બ્લેક પેન નો ઉપયોગ કરો ખાસ તો ધ્યાન રાખજો. બ્લેક પેન થી જે તમે હાઇલાઇટ કરો ને એ તમારું સાચું હોવું જોઈએ. ને કઈ ખોટું હશે ત્યાં પેપર ચેક કરવા વાળો ખોટું પાડી દેશે. એટલે તમારો સાચું અંદરનો વિસ્તારથી લખેલી છે તો પણ ખોટું પડશે. એટલે તમે બ્લેક પેન થી લખવાનું રાખો ને તો મેન પોઈન્ટ તમારે સાચા લખવાના છે, બરાબર?
અને ડાયાગ્રામ તમારે પ્રોપર દોરવાનો છે. જે મિત્રોને એમ હોય કે સર મારે પાસ જ થવું છે ખાલી, ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરવા એ જોઈ લેજો, એનો પણ વિડીયો બનાવ્યો છે બરાબર. પ્રોપર ડાયાગ્રામ દોરતા શીખી લ્યો, નામ નિર્દેશન સાથે ડાયાગ્રામ દોરવાના છે. અને પ્રોપર ડાયાગ્રામ પેલા યાદ રાખી લેજો, અને મેં ખાલી પાસ જ થવું છે બરાબર, ડાયાગ્રામ યાદ રાખી લો. પછી મેન જે પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના છે, અને ખાલી બ્લેક પેન થી લખી નાખશો ને મિત્રો, તો પણ તમે આરામથી પાસ થઈ જાવ. ડાયાગ્રામ પ્રોપર હશે, બ્લેક પેન થી લખેલા છે, અને અક્ષર બહુ સારા હશે, તો તમારા જે ઓલું તૈયારી કરીને વાંચીને પાસ થતા હશે ને એની હારોહાર તમારે 50 થી 60 માર્ક આરામથી આવી જશે બરાબર. ખાલી આટલું કરશો ને તો પણ ડાયાગ્રામ પ્રોપર દોરશો, નામ નિર્દેશન સાથે સાચા હશે તો, અને તમારા જે પોઈન્ટ સાચા હશે તો તમને 100% સારા જ માર્ક આપશે બરાબર. જે પેપર ચેક કરવાનો એને પણ મજા આવશે, ના આને બધું આવડતું હશે, કેમ કે તમે પોઈન્ટ હાઇલાઇટ કરી રહ્યા છે, સાચા હશે બધા, ડાયાગ્રામ પ્રોપર હશે. તમે પોતે ચેક કરતા તમને એમ થાય ના આનું બધું સાચું હશે, કેમ કે આખું ચેક કરવાની તો કોઈ મહેનત નથી કરતા ત્યાં જીટી વાળા બરાબર. જીટી નો નિયમ જ છે, ડાયાગ્રામ સાચો હોય છે ને એમાં લખેલ જ છે 3જા નંબરનો જીટી ની અંદર, કે ડાયાગ્રામ તમારો સાચો હોય છે તો તમને ફૂલ માર્ક આવવાના ચાન્સીસ છે બરાબર. તો ડાયાગ્રામ તમારે સાચો દોરવાનો છે બરાબર. બીજી વાત કરીએ તો કે જે મિત્રો હજી લગી તૈયારી ના કરી હોય ચાલુ, તો તૈયારી શરૂ કરી દો, કેમ કે જીટીયુ નજીક જ આવે છે, જીટીયુ આવી જશે અને પછી તમે તૈયારી કરવા બેસો તો કાંઈ ભેરું નહીં થાય બરાબર. એટલે તમારે અત્યારથી તૈયારી શરૂ કરવાની છે. જીટીયુ ની એક્ઝામ આવશે ત્યારે તમારે માત્ર રિવિઝન જ કરવાનું રહેશે. રિવિઝન કરશો એટલે તમને બધું યાદ આવી જશે. અત્યારે બીજું કઈ યાદ ના રાખો તો કઈ નહીં, ડાયાગ્રામ યાદ રાખો, પછી મેન પોઈન્ટ છે તમારે એ યાદ રાખો બરાબર. મેન જે તમારા પ્રશ્ન હોય એના પોઈન્ટ યાદ રાખી લો. અને છતાં પણ જો અમે અમુક વાર એવું થાય છે કે આઈએમપી આપતા લેટ થઈ જાય છે, તમારે શું કરવાના, જીટી ના 3 પેપર ડાઉનલોડ કરવાના છે, જાજાની જૂના 3 પેપર ડાઉનલોડ કરવાના. એમાં જે કોમન પ્રશ્ન હોય ને, રિપીટ થતો નહીં, એકવાર ખાલી પ્રશ્ન વાંચી લેજો. પ્રશ્ન વાંચી લેશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે, કેમ કે જો તમે ટાઈમે લેક્ચર ભરતા હશો, ક્લાસે અટેન્ડ કરતા હશો, તમને યાદ આવી જાય. છતાં પણ એવું હોય તો એકવાર નજર મારી લેવાની, બુક તમે લીધી હોય તો, કે ભાઈ આનો જવાબ શું છે. મેન પોઈન્ટ તમારે વાંચી લેવાના, ડાયાગ્રામ વાંચી લેવાની. આરામથી તમે પાસિંગ માર્ક થી પણ સારા માર્ક આવી જશે તમારા. 100% આમ પાસ ની તો નહીં પણ તમે સ્કોર પણ કરી શકો જો આ રીતે લખો ને તો બરાબર. તો આ રીતે તમારે પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે બરાબર. આ રીતે ધ્યાનથી તમે તૈયારી કરશો, ધ્યાનપૂર્વક બરાબર. જો હજી લગી ના ચાલુ કરી તો મિત્રો હવે બહુ ટાઈમ નથી, 5મા સેમમાં આવી ગયા છો બરાબર. પછી તમારે જોબ ની બધી તૈયારી શરૂ થશે, હવે ઇન્ટરવ્યુ ચાલુ થશે, પ્લેસમેન્ટ ચાલુ થશે બરાબર. એના પણ આપણે અલગથી વિડીયો બનાવેલી છે ઘણા, કઈ રીતે એની તૈયાર કરવાની બરાબર. તો એ રીતે તમે જો અત્યારથી તૈયારી શરૂ કરી દેશો તો પછી વાંધો નહીં આવે બરાબર. બસ આટલું જ કહેવાનું હતું મારા વિડીયોમાં. બસ આપણો વિડીયો અહીંયા જ રાખીએ. અને બીજી એક વાત કરો તમારા ફાયદાની, કે જે આઈટી છે એ બ્રાન્ચ એનું સેમ 5નું ગ્રુપ છે વોટ્સઅપનું, એમાં જોઈન થઈ જાજો. જીટી નું ઓફિશિયલ ચેનલ છે એની અંદર પણ તમે જોઈન થઈ જાજો બરાબર. તમારા કેમ કે બધા મેસેજ એમાં આપવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો કરી લ્યો, ટેલિગ્રામ ને ફોલો કરી લ્યો. જો તમને વોટ્સઅપમાં જવાબ ના મળે, કાંઈ પણ પ્રશ્ન હોય તો જીટી ના ગ્રુપ એડમિનને મેસેજ કરી શકો છો. એમાં જવાબ ના મળે તો ઇન્સ્ટાગ્રામ પેજમાં મેસેજ કરો, ટેલિગ્રામમાં મેસેજ કરો, તમને 100% જવાબ મળશે. મેં તમને પહેલા જ જણાવ્યું કે વોટ્સઅપમાં મેસેજ કરશો એનું કારણ છે નહીં જવાબ મળે એનું, કે ઘણી વાર અમારું વોટ્સઅપ ક્રેશ થઈ જાય છે ને, તો પછી મેસેજ જે હોય જૂના વયા જાય છે, એટલે જવાબ નથી આપી શકતા. તો મને ત્યાં લગી ટેલિગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવાનું રાખશો, તમને પહેલા મેસેજનો જવાબ મળી જશે. બસ તો આપણો વિડીયો અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ને બેલ આઇકન જરૂરથી દબાવો.